શાંતિ 14/6/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 24/10/2010. સમયની રફતાર ગતિ પ્રમાણે અત્યારે વિશેષ સ્વભાવ સંસ્કાર પરિવર્તન કરવામાં તીવ્રતા લાવો. મનસા દ્વારા આત્માઓને ભિન્ન ભિન્ન કિરણો આપો. આજે ચારેય તરફના પરમાત્મ તખ્તનશીન, ભ્રુકુટી તખ્તનશીન અને વિશ્વના તખ્તનશીન બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. આ પરમાત્મ દિવ્ય તખ્ત માત્ર આ બ્રાહ્મણોના માટે જ છે. ભ્રુકુટીનો તખ્ત તો બધાની પાસે છે, પરંતુ પરમાત્મ તખ્ત માત્ર બ્રાહ્મણ આત્માઓના જ ભાગ્યમાં છે. આ પરમાત્મ તખ્ત વિશ્વનો તખ્ત અપાવે છે. તો ત્રણેય તખ્તના અધિકારી આત્માઓ આપ બ્રાહ્મણો છો. આ પરમાત્મ તખ્ત કેટલો શ્રેષ્ઠ છે. બીજા કોઈ યુગમાં પરમાત્મ તખ્ત પ્રાપ્ત નથી થતો. આ પરમાત્મ તખ્ત ગાવામાં પણ આવે છે. પરમાત્મ તખ્તના અધિકારી ભક્તિ માર્ગમાં પણ માળાના મણકાના રૂપમાં ગાવામાં અને પૂજવામાં આવે છે. ફોટોમાં કોઈના રૂપમાં ગાવામાં આવે છે. ખૂબ ભાવનાથી એક એક મણકાને કેટલી ઊંચી દ્રષ્ટિથી જોતા રહે છે. તો તમને બધાને નશો છે ને? છે નશો કે અમારા સિવાય કોઈ પણ આ તખ્તનો અનુભવ નથી કરી શકતા? પરંતુ તમે બધા, તમારા બધા બ્રાહ્મણોનો તો જન્મસિદ્ધ અધિકાર છે. તમારા માટે આ તખ્ત ગળાનો હાર છે. તો એટલો નશો રહે છે કે ભગવાનના દિલ તખ્તના અધિકારી છીએ. આ નશો અને ખુશી બધાને સદા સ્મૃતિમાં રહે છે. અમે કોણ છીએ? આનો નશો, નિશ્ચય અને નશો રહે છે. બાપ દાદા તો એવા ત્રણ તખ્તના અધિકારી બાળકોને જોઈ ખુશ થાય છે. વાહ મારા શ્રેષ્ઠ અધિકારી બાળકો, વાહ. બાળકો કહે છે વાહ બાબા વાહ, અને બાપ કહે છે વાહ બાળકો વાહ. સ્વયં બાપ પણ એવા બાળકોની મહિમા ગાય છે. તો નશો છે. અમે કોણ છીએ? જેટલો નિશ્ચય હશે એટલો જ નશો હશે. અને નિશ્ચયનો નશો તમારા ચહેરા અને ચલનથી દેખાશે. જેને નિશ્ચય છે એને નશો જરૂર હોય છે. બાપ દાદા પણ અત્યારે દરેક બાળકોના ચહેરા અને ચલન દ્વારા આત્માઓને અનુભવ કરાવવા ઈચ્છે છે. વાણી દ્વારા તો અનુભવ બાપ દાદા પણ અત્યારે દરેક બાળકોના ચહેરા અને ચલન દ્વારા આત્માઓને અનુભવ કરાવવા ઈચ્છે છે. વાણી દ્વારા તો અનુભવ કરવા લાગ્યા છે. હવે અનુભવ કરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. પહેલા સાંભળતા હતા, વિચારતા હતા. અત્યારે તમે બ્રાહ્મણ આત્માઓની સ્થિતિનો પ્રભાવ છે, અનુભવ કરવા લાગ્યા છે. તો પોતે પોતાને ચેક કરો કે હું આખા દિવસમાં કેટલો સમય પરમાત્મ દિલ તખ્ત પર રહું છું. કારણ કે આ દિલ તખ્ત વિશ્વના રાજ્યને પ્રાપ્ત કરાવવાનો આધાર છે. તો આ દિલ તખ્તના આધારથી જેટલો સમય તમે દિલ તખ્તના અધિકારી રહો છો, એટલો વધારે સમય ભવિષ્યમાં રાજ્ય ઘરાનામાં, રાજ્ય કુળના અધિકારી બનો છો. તો ચેક કરો કે જ્યારથી હું બ્રાહ્મણ બન્યો છું
કેટલો સમય દિલ તખ્ત નશીન બન્યો. તખ્ત પર તો નંબર વાર બેસશે, પરંતુ એના આધારથી સદા રાજ્ય પરિવારમાં, રાજ્ય ફેમિલીમાં, કુળમાં આવવાના અધિકારી બનશે. ચેક કર્યું છે ક્યારેય? દિલ તખ્તથી ઉતરી તો નથી જતા ને? પોતાનો હિસાબ કાઢજો, કારણ કે આના આધારથી તમે સદા રાજ્ય કુળમાં આવશો, રાજ્ય ઘરાનામાં આવશો. ચેક કરો કે તખ્તને છોડી ક્યારેય માટીમાં પગ તો નથી રાખતા. 63 જન્મના સંસ્કાર પ્રમાણે દેહભાન રૂપી માટીમાં પગ રાખ્યો. એક છે દેહભાન અને બીજું છે દેહ અભિમાન. દેહ અભિમાનની માટી બહુ ઊંડી છે, પરંતુ દેહભાન આ પણ માટી છે. લોકો પણ કહે છે, જ્યારે મનુષ્ય બળી જાય છે, ચાલી જાય છે અને બાળે છે, તો આ જ કહે છે કે માટી માટીમાં મળી ગઈ. તો ચેક કરો, માટીમાં પાઉં તો નથી, પગ તો નથી જતો. દેહભાનમાં આવવું એટલે કે માટીમાં પગ રાખવો. બાપ દાદાએ તમને શ્રેષ્ઠ આત્માઓના માટે 3 તખ્ત આપ્યા છે, કારણ કે લાડલા છો ને. સિકીલધા પણ છો, લાડલા પણ છો. તો જે લાડલા બાળકો હોય છે એમને ઝૂલામાં કે ગોદીમાં રાખે છે, પારણામાં રાખે છે, ઝૂલાવે છે અને એને ખોળામાં જ રાખે છે. માટીમાં પગ રાખવા નથી દેતા. તો જે 3 તખ્તના અધિકારી છે એમના માટે બાપ દાદાએ કેટલા અલગ અલગ ઝૂલા આપ્યા છે. ક્યારેક શાંતિના ઝૂલામાં ઝૂલો, ક્યારેક સુખના ઝૂલામાં ઝૂલો, ક્યારેક પ્રેમના ઝૂલામાં ઝૂલો. તખ્ત અને ઝૂલો આમાં જ પગ રાખવાનો છે. ઘણા બાળકો પૂછે છે, અમે ભવિષ્યમાં ક્યાં આવીશું, શું બનીશું? તો બાપ કહે છે, જેટલો સમયથી આવ્યા છો એટલા સમયમાં ચેક કરો કે મારા પગ જેટલો સમય થયો છે એટલા જ સમય ઝૂલામાં કે તખ્ત પર રહ્યા છે. એટલા જ ભવિષ્યમાં રોયલ પરિવારમાં રહેશો. રોયલ પ્રજામાં પણ નહીં આવશો, રોયલ ઘરાનામાં જ આવશો, રાજાઈ કુળમાં જ આવશો. તો આ હિસાબ દરેક પોતે પોતાનો કાઢો, પોતે પોતાની રીતે પોતાનો કાઢો. બીજાને નહીં જુઓ, પોતાનો હિસાબ કાઢવાનો છે. દરેક ઈચ્છે શું છે? રોયલ કુળ, રાજ્ય પરિવારમાં જ રહીએ, રાજ્ય રોયલ ફેમિલીમાં રહીએ. તો અત્યારે પણ જેટલો સમય મળે છે, કારણ કે સમાપ્તિ તો અચાનક થવાની છે. તો જ્યારે જ્યાં સુધી સમાપ્તિ થાય ત્યાં સુધી અત્યારે પણ ચેક કરશો કે જેટલો સમય વધારે બાપના ગોદમાં, તખ્ત પર, ઝૂલામાં રહેશો, એટલો સમય રોયલ ફેમિલીમાં, રોયલ કુળમાં ભાગ્ય પ્રાપ્ત કરશો. બાપદાદો દરેક બાળકને સારો સમય 21, બધો સમય 21 જન્મ જ રોયલ કુળમાં, ચાહે સૂર્યવંશી ચાહે ચંદ્રવંશી, બંને યુગમાં રોયલ ફેમિલીમાં રહેવાનો અધિકાર આપી રહ્યા છે. પરંતુ અધિકાર લેવો આ દરેક બાળકના ઉપર છે. બ્રહ્મા બાપથી પ્યાર છે, તો બ્રહ્મા બાપનો પણ આપ બાળકો સાથે પ્યાર છે. બ્રહ્મા બાપ આ બાળકોની સાથે સાથે રોયલ કુળમાં, બાળકોને સાથે સાથે રોયલ કુળમાં જોવા ઈચ્છે છે. આપ શું સમજો છો? બ્રહ્મા બાપની આસપાસ રોયલ કુળમાં રહેવા વાળા છો કે થોડા સમય રહેશો?
પછી દૂર તો જવા નથી ઈચ્છતા ને. સંભળાવ્યું, આધાર છે સંગમ યુગનો. બાપ દાદા બાળકો સાથે એટલો પ્યાર છે, જે તમે બધા કહો છો કે સાથે રહીશું, સાથે ચાલીશું. અત્યારે બ્રહ્મા બાપ અને બ્રાહ્મણ સાથે છે, ચાહે અવ્યક્ત રૂપમાં છે, પરંતુ સાથે છે. અત્યારે બાપ દાદાએ જોયું કે બાળકોને માયા પણ અત્યાર સુધી છોડતી નથી, એનો પણ પ્યાર છે. અને આજકાલ બે રૂપોમાં વિશેષ માયા પણ ચાન્સ લે છે, બે રૂપમાં આવે છે. એક વ્યર્થ સંકલ્પ અને બીજું ક્યારેક આ પણ લહેર છે, જે મેં કર્યું કે વિચાર્યું, હું જ રાઈટ છું, હું કઈ ઓછી છું. શું આ લહેર ફેલાયેલી છે? હું જ સાચી છું. પરંતુ જે કનેક્શનમાં આવે છે કે નિમિત્ત બનેલા છે, એ પણ તમારા વિચારને સાથ આપે છે. બીજાનો પણ વેરિફિકેશન મળવું જોઈએ. આ વ્યર્થ સંકલ્પ ટાઈમ વેસ્ટ કરે છે. એટલે બાપ દાદા રોજની મુરલી મનન કરવાના માટે, સેવા કરવાના માટે હોમવર્કમાં રોજ આપે છે. જો મનન કરો કે મનન કરતા કરતા મગન થઈ જાઓ, તો આ રોજનું હોમવર્ક મનને બિઝી કરવાનું સાધન છે. સાંભળવું અને મનન કરવું કે મગન થઈ જવું, આ બાપ દાદા રોજનું હોમવર્ક એટલે જ આપે છે. જેમ બાળકોને હોમવર્ક એટલું વધારે આપી દે છે, જે એની બુદ્ધિ કરવામાં બિઝી રહે, એમ રોજની મુરલી એમાં ચારેય વિષયનું હોમવર્ક છે. બાબા ચારેય વિષયનું ઘરકામ આપે છે. મનસામાં પણ છે, વાણીમાં પણ છે. કર્મનું પણ અટેન્શન અને દિવ્યતાનો ઈશારો હોમવર્ક છે. તો હોમવર્કમાં બિઝી રહેશો તો વ્યર્થ સંકલ્પની આવવાની માર્જિન, એને જે ગેપ મળે છે એ નહીં મળશે. આ વિધિને અપનાવતા રહેશો તો વ્યર્થ સંકલ્પ સ્વત જ એની મેળે વિદાય લઈ જશે. કારણ કે બાપ દાદાએ જોયું, યાદની યાત્રા પર બધાનું નંબરવાર અટેન્શન છે. વાચા સેવામાં પણ અટેન્શન છે, પરંતુ અત્યારે પોતાના સંસ્કાર કે બીજાના સંસ્કારને પરિવર્તન કરવું, આ સ્વભાવ સંસ્કાર, જેને રોયલ રૂપમાં તમે કહો છો નેચર, સ્વભાવ, મારો નેચર છે, ભાવ નથી, નેચર છે. આ ધારણાની સબ્જેક્ટ અત્યારે પણ રોયલ રૂપમાં આવતી રહે છે. તો બાપ દાદા આજકાલ આ ઈશારો આપે છે કે જે પણ ધારણાઓમાં કમી હોય છે, એને અત્યારે વિશેષ અટેન્શન આપો. બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે કે અત્યારે ધારણામાં આ મુખ્ય ધારણાનું અટેન્શન આપો. કોઈ પણ વાત થઈ ગઈ તો ચેક કરો, સેકન્ડમાં ફૂલ સ્ટોપ આપી શકો છો કે ઈચ્છો ફૂલ સ્ટોપ છો, પરંતુ થઈ જાય છે પ્રશ્નાર્થ. ફૂલ સ્ટોપ નહીં, અડધો ફૂલ સ્ટોપ લાગે છે અને માત્રા બની જાય છે. આગળ ચાલીને એવા સર્કમસ્ટાન્સ, એવી પરિસ્થિતિઓ આવશે જે તમારે સેકન્ડમાં ફૂલ સ્ટોપ લગાવવું પડશે. એ સમયે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ, આશ્ચર્ય માર્કને ઠીક કરવા લાગો એટલો સમય નહીં મળશે. સેકન્ડમાં ફૂલ સ્ટોપની આવશ્યકતા હશે. આનો અભ્યાસ વધારે સમય પહેલા
ઘણા સમય પહેલા હોવો જોઈએ, ત્યારે સમય પર વિજયી બની શકશો. તો હલચલના સમયે જ્યારે સંસ્કાર સ્વભાવનો પેપર હોય, એના માટે અત્યારથી એવા સમયમાં અભ્યાસ કરો તો ઘણા સમયનો અભ્યાસ આગળ ચાલી તમને ખૂબ સહયોગી બનશે. તો બાપ દાદા અમૃત વેલા ચક્કર લગાવે છે તો દરેકના પુરુષાર્થને ચેક કરે છે કે શું ચારેય વિષયમાં પુરુષાર્થ તીવ્ર છે કે સાધારણ છે. તો શું જોયું? સમયની ગતિ પ્રમાણે અત્યારે પુરુષાર્થમાં સદા તીવ્ર પુરુષાર્થની આવશ્યકતા છે. તો બાપ દાદા ઈશારો આપી રહ્યા છે. સમય તીવ્ર ગતિથી સમિતતાની નજીક આવી રહ્યો છે. એ હિસાબથી અત્યારે વિશેષ સ્વભાવ અને સંસ્કારના પરિવર્તનમાં તીવ્ર ગતિ જોઈએ. અત્યારે બાપ દાદા બધા બાળકોને સમાન બનાવવા ઈચ્છે છે. તમારું લક્ષ્ય પણ છે બાપ સમાન બનવું જ છે. એના માટે સૌથી સહજ સાધન છે બ્રહ્મા બાપને ફોલો કરો, ટેલી કરો. જે પણ કર્મ કરો પહેલા ટેલી કરો, મેચ કરો. મેળવું બ્રહ્મા બાપનું આ કર્મ કે બોલ કે સંકલ્પ છે. કહેવામાં પણ આવે છે પહેલા વિચારો પછી કરો, બોલતા પહેલા તોલો પછી બોલો. તો સાંભળ્યું બાપ દાદા અત્યારે શું ઈચ્છે છે? તમે પણ ઈચ્છો તો છો. જ્યારે રૂરિહાન કરો છો ને, તો બાપ દાદા ખૂબ મીઠી મીઠી વાતો સાંભળે છે. ઉમંગની વાતો પણ ખૂબ સારી કરો છો. આ કરીને બતાવીશું, આ કરવાનું જ છે, આ થવાનું જ છે. સંકલ્પ ખૂબ ઉમંગના હોય છે, પરંતુ કર્મ સુધી આવવામાં કંઈક બદલાઈ જાય છે, કંઈક થાય છે. બાકી બાપ દાદા ભિન્ન ભિન્ન પ્રકારની સેવાના પ્લાન જે બનાવો છો એ બધા પસંદ કરે છે. પ્રોગ્રામ્સ પણ જ્યાં ત્યાં સારા ચાલી રહ્યા છે, પરંતુ અત્યારે જેટલું વાચા દ્વારા કે ભિન્ન ભિન્ન વિધિઓ દ્વારા કરી રહ્યા છો, સફળતા પણ છે, બાપ દાદા ખુશ પણ છે. માત્ર હવે મનસા દ્વારા અનેક આત્માઓને સુખની કિરણ, શાંતિની કિરણ, ખુશીની કિરણ, પ્રેમની કિરણ પહોંચાડવી, આ સેવા પણ સાથે સાથે કરો. પોતાના જ સંસ્કાર પરિવર્તન કે બીજાના સંસ્કારને સહયોગ આપવો, આમાં ટાઈમ ઘણાનો વધારે જાય છે. તો મનસા સેવા દ્વારા અલગ અલગ કિરણો આત્માઓને આપવી, આનું અટેન્શન આગળ ચાલીને ખૂબ આવશ્યકતા પડશે. એના ઉપર પણ ધ્યાન આપતા રહો. જે બાળકો સમજે છે કે આ સેવા હું કરતો રહું છું, તે હાથ ઉઠાવો. અચ્છા, કરી રહ્યા છે, એમને મુબારક છે. અને જે નથી કરી રહ્યા એમણે કરવું જોઈએ, કારણ કે આગળ જઈને સરકમસ્ટાન્સ એવા બનશે, પરિસ્થિતિઓ એવી બનશે જે સાંભળવા વાળા અને સંભળાવવા વાળા બંનેનો મેળ મુશ્કેલ થઈ જશે. એટલે બંને સેવા અત્યારથી જેટલી થઈ શકે એટલી આદત નાખો. મન બિઝી પણ રહેશે તો મન મનાભવ થવું સહજ થઈ જશે. મન બિઝી હોવાથી સંસ્કાર સ્વભાવને સહજ પરિવર્તન કરવામાં મદદ મળશે. આજે ખાસ ડબલ ફોરેનર્સને મળવાનો દિવસ છે. બાપ દાદાને ખુશી છે. વાહ ડબલ ફોરેનર્સ, વાહ! બાપ દાદાને ખુશી છે કે વિશ્વના ખૂણે ખૂણામાં
જે બાપને કલ્પ પહેલા વાળા બાળકો છુપાયેલા છે તે વિશ્વની સેવામાં ડબલ ફોરેનર્સ નિમિત્ત બન્યા છે. અને બાપ દાદાએ સાંભળ્યું કે દરેક પોતપોતાના એરિયામાં, ગામ કે શહેરોમાં જે રહેલા છે ત્યાં સુધી પહોંચવાનો પ્લાન બનાવતા રહે છે. એની મુબારક હો. નહીં તો જ્યારે સમાપ્તિ થવાની હશે, હાલાતો બદલશે, તો તમે બધાને ચાહે ભારત ચાહે વિદેશ ખૂબ ઉલહના મળશે કે અમારા બાબા આવ્યા અને તમે અમને બતાવ્યું પણ નહીં. સંદેશ તો આપો. ઘણા ઉલહના મળશે. એટલે અત્યારે કરી રહ્યા છે અને વધારે કોઈ ખૂણો રહી ન જાય એનો પ્રયત્ન કરજો. બાકી બાપ દાદા ડબલ ફોરેનર્સ કે દેશવાળા બંને બાળકોને જે ચારેય તરફના પોતાનો પુરુષાર્થ કરી રહ્યા છે એમને જોઈને ખુશ છે, ખૂબ ખુશ છે. કેમ ખુશ છે? અત્યારે દેશમાં વિદેશમાં આ પ્લાન બની રહ્યો છે. બાપ દાદાને પસંદ છે કોઈ પણ સાધનથી સંદેશ પહોંચવો જોઈએ. આ સાયન્સ વાસ્તવમાં તમારા લોકોના માટે સમય પર ખૂબ મદદગાર છે. સાધન દિવસ પ્રતિદિવસ નવા નીકળતા રહે છે. એને કાર્યમાં નિર્વિઘ્ન બની લગાવતા જાઓ. તમે જ્યાં પણ મીટિંગ કરો છો, સર્વિસ વધારવાની, બાપ દાદા તે સાંભળે છે અને ખુશ થાય છે કે બાળકોની બુદ્ધિ અત્યારે ઓલરાઉન્ડ જઈ રહી છે સાધનોને સેવામાં લગાવવા માટે. એટલે જે પણ તમે પ્લાન બનાવો છો તે બાપ દાદા સાંભળે છે, ચક્કર લગાવે છે ને. આપ ક્યાંય પણ મીટિંગ કરો, ચાહે દિલ્હીમાં કરો, દેશમાં કરો, કોઈ પણ શહેરમાં કરો, ચાહે વિદેશમાં, ક્યાંય પણ કરો, બાપ દાદા બધું સાંભળતા રહે છે. બાપ દાદાની પાસે પણ સાધન છે. એના માટે બાપ દાદા ફોરેનના એક દેશથી જે પણ આવ્યા છે દરેકને શું આપે છે? ખૂબ પ્યાર આપી રહ્યા છે. માત્ર ત્યારે થોડી તીવ્રતા લાવો. પ્લાનને પ્રેક્ટિકલમાં નવી વાતો લાવતા રહો. જુઓ, તમારો આ યજ્ઞ આરંભ થવાના થોડા વર્ષ પહેલા આ બધી ઇન્વેન્શન, નવા સાધનો શોધાવા શરૂ થયા છે. સાયન્સ પણ તમારી સેવાની મદદગાર છે. ખૂબ લાભ ઉઠાવો. તમારા માટે જ નીકળી છે. દિવસ પ્રતિદિવસ જુઓ કેટલી નવી વાતો હમણાં નીકળી રહી છે. આ ડ્રામા તમને સહયોગ આપી રહ્યો છે. સાધન તમને સહયોગ આપી રહ્યા છે. અચ્છા, બધા સદા ખુશ તો છો ને? સદા ખુશ છે? જે સદા ખુશ રહે છે તે હાથ ઉઠાવો. સદા ખુશ. કોઈ વાત થઈ જાય તો પણ ખુશ. વાતો આવે છે ને તો પણ ખુશ રહો છો? મોટો હાથ ઉઠાવો. વેલકમ કરો છો ને? ગભરાતા તો નથી ને? વેલકમ કરો છો. અનુભવી બનાવે છે. આ વિઘ્ન અનુભવની ઓથોરિટીને વધારે છે. માયા આવી ગઈ આ નહીં કહો. આ પેપર છે. માયા કહેતા માયાની આગળ વધારો છો. પેપર છે. માયાને તો તમે જાણી ગયા છો. કેટલા વર્ષોથી જાણી ગયા છો. માયા શું છે? એટલે માયાથી ગભરાવ નહીં. પેપર સમજીને ખુશીથી પેપર આપો અને અનુભવની ક્લાસમાં આગળ વધો. આ ક્લાસ વધારવો છે, મૂંઝાવાનું નથી. શું કરું, કેવી રીતે કરું, કે શું આ બ્રાહ્મણોને વિચારવાનું કામ નથી. વિકારદર્શી છો કે શું, કેવી રીતે આ ઉઠી જ નથી શકતું. પેપર આવ્યું, અનુભવની ક્લાસમાં આગળ વધ્યા, ખુશ છો. અત્યારે તો અનુભવી બની ગયા છો અને બનતા રહેશો. અચ્છા, જે પણ પત્ર, ફોન, જેમને પણ
યાદ, પ્યાર કે સંદેશ બાપ દાદાના પ્રત્યે આવ્યા છે, એ બધા બાળકોને બાપ દાદા પોતાના નયનોમાં સમાવતા યાદ, પ્યાર કે સર્વિસ સમાચાર કે મનના પુરુષાર્થના સમાચાર આપ્યા છે, એ બધાને બાપ દાદા મનસા દ્વારા ઇમર્જ કરી સુખની, શાંતિની, ખુશીની કિરણો આપી રહ્યા છે. ચાહે કોઈએ અહીંયા નહીં પણ મોકલ્યા છે, પરંતુ દિલમાં પણ સંકલ્પ કર્યો, એ સંકલ્પ પણ બાપની પાસે પહોંચી ગયો છે. ચારેય તરફના હિંમતે વચ્ચે મદદે બાપ. મીઠા મીઠા બાળકોને બાપ દાદા યાદ પ્યાર આપી રહ્યા છે, અને આ વર્ષ કોઈ ન કોઈ પોતાના પ્રત્યે કે સેવા કેન્દ્ર પ્રત્યે કે વિશ્વની આત્માઓ પ્રત્યે કોઈ ન કોઈ એવા પ્લાન બનાવજો જે સેવાનું બળ અને ફળ સર્વ આત્માઓને પ્રાપ્ત થઈ જાય. ચારેય તરફના બાળકોને બાપ દાદા વિશેષ દિલના યાદ પ્યાર સ્વીકાર હો. ઓમ શાંતિ. આજનું વરદાન: સાધારણતા દ્વારા મહાનતાને પ્રાપ્ત કરવા વાળા સિમ્પલ અને સેમ્પલ ભવ. જેમ કોઈ સિમ્પલ વસ્તુ, સાદી વસ્તુ જો સ્વચ્છ હોય છે તો પોતાના તરફ આકર્ષિત જરૂર કરે છે, એવી રીતે મનસાના સંકલ્પોમાં, સંબંધમાં, વ્યવહારમાં, રહેન સહેનમાં જે સિમ્પલ એટલે કે સાદા અને સ્વચ્છ રહે છે, તે સેમ્પલ બની સર્વને પોતાની તરફ સ્વતઃ આકર્ષિત કરે છે. સિમ્પલ એટલે કે સાધારણ. સાધારણતાથી જ મહાનતા પ્રસિદ્ધ થાય છે. જે સાધારણ એટલે કે સિમ્પલ નથી, તે પ્રોબ્લેમ રૂપ બની જાય છે. સ્લોગન છે: દિલથી કહો મારા બાબા, તો માયાની બેહોશીથી બંધ આંખો ખુલી જશે. અવ્યક્ત ઇશારા: સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. હમણાં અવાજમાં, હમણાં અવાજથી પરે જેટલો આ અભ્યાસ સરળ અને સહજ થઈ જશે, એટલા સંપૂર્ણતા સમીપ દેખાશે. સંપૂર્ણ સ્ટેજની નિશાની છે, એમનો પુરુષાર્થ સરળ હશે. યાદની યાત્રા, સર્વિસ બંને જ સહજ પુરુષાર્થમાં આવી જાય છે. જ્યારે બંનેમાં સરળ સહજ અનુભવ હોય, ત્યારે સમજો સંપૂર્ણતાની અવસ્થા પ્રાપ્ત થવા વાળી છે. ઓમ શાંતિ.